શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે દાળ ચોખાની અંદર છાશ નાખી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ક્યારે બનાવી છે? મારા સાસુને તો બહુ જ પસંદ આવી આ રેસીપી. અડધી રેસીપી તો રસોડા ઉપર જ પૂરી થઈ ગઈ, એટલી ટેસ્ટી બની હતી. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ તૈયાર થશે અને ઘરના લોકો વારંવાર ડિમાન્ડ કરશે આ રેસીપી બનાવવા માટે. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, અહીંયા મેં લીધા છે ચોખા, જે ખીચડીના ચોખા આવતા હોય છે એ લીધા છે. તો 3 વાટકી ભરીને અત્યારે મેં ચોખા લીધા છે. જો 3 વાટકી જેટલા ચોખા હોય તો 1.5 વાટકી જેટલી તમારે અહીંયા ચણાની દાળ લેવાની છે. જો ખીચડીયા ચોખા ન હોય તો તમે ભાતના ચોખાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીશું અને પાણીની અંદર સારી રીતે આને વોશ કરી લઈશું. તો 1 થી 2 પાણીની અંદર આને સારી રીતે તમારે વોશ કરી લેવાનું. જે ગંદુ પાણી છે એને હું દૂર કરી દઉં. તો 1 થી 2 વાર મેં આને સારી રીતે વોશ કરી લીધું છે. હવે આપણે આની અંદર છાશ એડ કરીશું. તો આનું જે છાશનું માપ છે એ પણ ફ્રેન્ડ્સ પરફેક્ટ છે. તો 5 વાટકી ભરીને અત્યારે મેં છાશ લીધી છે. જો 3 વાટકી ચોખા અને 2 વાટકી જેટલી ચણાની દાળ હોય, મતલબ કે ટોટલી 5 વાટકી જેટલું થયું, તો 5 વાટકી જેટલી તમારે છાશ એડ કરવાની. જે છાશ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી. હવે આપણે આને ગરમ કરી લઈશું. બહુ જ વધારે પડતી ગરમ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. બસ આપણે આ રીતે આંગળી અડાડી અને થોડુંક હલકું ગરમ થયું હોય ત્યારે આપણે આ રીતે ડીશ ઢાંકી આને સાઈડમાં મૂકી દઈશું. આ દાળ ચોખાને મેં સવારે પલાળ્યા હતા, કેમ કે મારે રાત્રે આ રેસીપી તૈયાર કરવી હતી એટલા માટે. તો 2 કલાક માટે મેં છાશની અંદર આને પલાળી રાખ્યા છે અને બહુ જ સરસ મજાના ફૂલી પણ ગયા છે. આ જ્યારે રેસીપી તમે ફ્રેન્ડ્સ એકવાર ખાશો તો આના આગળ ઢોકળા, બધી જ કોઈ પણ રેસીપી છે બધી જ ફીકી પડશે, કેમ કે એટલી મીઠાશવાળી આપણી આ રેસીપી તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. હવે આપણે આ દાળ ચોખા અને છાશને આ રીતે થોડું થોડું મિક્સર લઈ અને મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આની અંદર કઈ બાબત ખાસ છે એ પણ તમે ધ્યાનમાં રાખજો ક્રશ કરવાની. જ્યારે પણ તમે આને ક્રશ કરો છો ત્યારે છાશનું પ્રમાણ આની અંદર વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. બાકીની થોડીક પણ છાશ આની અંદર વધશે નીચે, તેનો ઉપયોગ તમે ઢોકળાની અંદર કરી શકો છો. એટલે બધી જ છાશનો ઉપયોગ અહીંયા નથી કરવાનો, બટ દાળ ચોખા સારી રીતે ફૂલે એટલા માટે આપણે એની અંદર એટલી છાશ એડ કરી હતી. આને મેં ક્રશ કરી લીધું છે અને થોડુંક અધકચરું આપણે ક્રશ કરીશું. એકદમ ફાઇન મેં આને ક્રશ નથી કર્યું. આ રીતે થોડું દરદરું રહે એ રીતે આપણે આને ક્રશ કરવાનું છે. હવે જે આ બેટર છે એને આપણે એક તપેલીની અંદર નીકાળી લઈશું. તો મોટી સાઈઝની અત્યારે મેં તપેલી લીધી છે. તો બધું જ બેટર આપણે આ ટાઈપનું ક્રશ કરી અને આની અંદર નીકાળી લઈશું. આ બેટરની જે થિકનેસ છે એ આપણે આટલી ઘટ રાખીશું, બહુ પાતળી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું આની અંદર. આના કરતાં પણ જો વધારે ઘટ હશે તો ચાલશે, બટ આનાથી પાતળું બિલકુલ પણ નહીં કરતા, કેમ કે જો ઘટ હશે તો તમે થોડીક છાશ એડ કરી ફરીથી આ બેટરને મિક્સ કરી શકો છો. એટલા માટે આને ઘટ રાખવું. મારે આ રેસીપી રાત્રે તૈયાર કરવાની છે. હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. તો 5 થી 6 કલાક માટે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જેની અંદર દાળ ચોખા પલાળ્યા હતા તેની અંદર તમે જોઈ શકો છો આટલી છાશ બચી ગઈ છે. બહુ વધારે પડતી આપણે એડ નથી કરવાની. ત્યાર પછી મિત્રો અહીંયા મેં લીધી છે બહુ જ બધી લસણની કળીઓ. આની અંદર આપણે થોડુંક 1 નાની ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી આ જે આપણે તૈયાર કર્યું છે લાલ મરચું પાવડર, મીઠાવાળા લસણને એને એક મિક્સર જારની અંદર લઈ લઈશું અને ત્યાર પછી આને ક્રશ કરી લેવાનું છે. જ્યાં લસણની પેસ્ટ આપણે તૈયાર કરી છે તેને આપણે કોઈ પણ એક બાઉલની અંદર અથવા તો કોઈ પણ એક આવા ડબ્બાની અંદર એડ કરી દઈશું કે જેના ઉપર ઢાંકણ હોય. જો તમે બનાવેલી આ પેસ્ટને ફ્રીઝમાં મૂકી દેશો તે લાંબા સમય સુધી બગડતી નથી અને જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો આની અંદર આથો પણ આવી ગયો છે. એકવાર સારી રીતે આને ફેટી લેવાનું છે. તો બસ આ રીતે અડધી મિનિટ માટે મેં આને સારી રીતે ફેટી લીધું છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, મસાલા ધ્યાનથી જોજો કે જેથી આપણી જે રેસીપી છે એ બહુ જ સરસ બને. તો સ્વાદ અનુસાર 3 નાની ચમચી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. ખટાશ છે એટલા માટે મીઠાનું જે પ્રમાણ છે વધારે રાખવાનું. ત્યાર પછી આપણે આની અંદર 2 મોટી ચમચી ભરીને તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. હવે એકદમ ઓછી આપણે હળદર એડ કરવાની છે. અડધી ચમચી કરતાં પણ અત્યારે મેં ઓછી હળદર એડ કરી છે, 5 ચમચી જેટલી લગભગ. જો વધારે પડતી હળદર એડ કરી દેશો તો જે રેસીપીનો કલર છે બહુ જ ડાર્ક થઈ જશે. હવે આની અંદર આપણે 1 ચમચી ભરીને ધાણા પાવડર, સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું. લગભગ 4 થી 5 ચમચી જેટલી અત્યારે મેં ખાંડ લીધી છે. મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે. જો ખાંડનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હશે તો ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર આપણી આ રેસીપી તૈયાર થશે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. બધા જ મસાલા ખીરા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર શિંગદાણા એડ કરીશું. તો મેં અત્યારે અડધી વાટકી કરતાં થોડાક ઓછા અને પાવ વાટકી કરતાં થોડાક વધારે વાટીને શિંગદાણા એડ કર્યા છે. આનાથી જે ટેસ્ટ
ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે અને ક્રન્ચીનેસ પણ આવતી હોય છે. હવે કોથમીરને પાણીની અંદર સારી રીતે વોશ કરીને મેં એડ કરી છે, તો એ એડ કરીશું 3 થી 4 ચમચી જેટલી, એકદમ ઝીણી કટ કરેલી છે. ત્યાર પછી આપણે આને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. બટ હા, એના પહેલાં જે આપણે લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ આની અંદર એડ કરીશું. તો એક મોટી ચમચી ભરીને મેં લસણની પેસ્ટ એડ કરી છે. ફરીથી એકવાર આને મિક્સ કરી લઈશું. લસણ મિત્રો ચોક્કસથી આની અંદર એડ કરજો, તેનાથી એક સ્ટ્રોંગ ફ્લેવર આવશે, બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. તમે વાટીને પણ એડ કરી શકો છો લસણને. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર ખાવાના સોડા એડ કરીશું. તો અત્યારે હું 1 ચમચી જેટલા ખાવાના સોડા લઈ રહી છું. ખાવાના સોડાથી જે આપણી રેસીપી છે અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ઉપરથી સરસ મજાની ક્રિસ્પી બનવાની છે. સારી રીતે આને આપણે સરસ મજાનું ફેટી લેવાનું છે. તો બહુ જ સરસ રીતે મેં આને ફેટી લીધું છે. જ્યારે તમે સોડા એડ કરી આ રીતે ફેટશો ત્યારે જે ખીરું છે એની ક્વોન્ટિટી વધી રહી છે. ફરીથી તમે એકવાર આની ઠીકનેસ જોઈ લો, એકદમ પરફેક્ટ છે. આટલું આપણે ઘટ જ રાખીશું ખીરું. હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈશું, 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. સારી રીતે આને સ્પ્રેડ કરી લઈશું આ રીતે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કડાઈનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. બધી જગ્યાએ મેં તેલ સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે. હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એ મોટા 5 ચમચા ભરીને અત્યારે હું બેટર એડ કરી રહી છું. બેટર બધી જગ્યાએ મેં સારી રીતે પાતળું પાથરી દીધું છે. જેટલું પાતળું હશે એટલું રોટલું બહુ જ સરસ બનશે, ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ફટાફટા કૂક થશે. હવે 1 થી 2 ચમચી જેટલા આના ઉપર આપણે તલ એડ કરીશું, અને ત્યાર પછી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય. જો લાલ મરચું પાવડર જો તમે પાછળથી એડ કરશો તો એક ફાયદો થશે કે જેને તીખું વધારે પસંદ નથી એમ માટે તમે મરચાં વગરનો પણ રોટલો તૈયાર કરી શકો છો, અથવા તો જેને મરચું બહુ જ પસંદ છે એના માટે તમે આ રીતે મરચું વધારે એડ કરીને પણ તૈયાર કરી શકો છો. ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી આને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો જે રોટલો છે ઉપરથી સરસ મજાનો કૂક થઈ ગયો છે. આંગળીની મદદથી જો તમે આ રીતે ટચ કરશો તો એ બિલકુલ પણ ચીપકે નહીં, ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. ઢાંકણ વગર પણ તમે આને કૂક કરી શકો છો. બહુ જ સરસ રીતે આ રોટલો ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે આને ટર્ન કરી દઈશું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાનો હાંડવો તૈયાર છે. તમે ટેસ્ટી હાંડવો આ રીતે પણ તૈયાર કરી શકો છો. હવે આપણે શું કરીશું, થોડુંક 1 ચમચી જેટલું તેલ એડ કરીશું આ રીતે, અને ત્યાર પછી તાવેતાની મદદથી બધી જ જગ્યાએ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. વાવ, એકદમ પરફેક્ટ રીતે આ કૂક થયો છે. આ રીતે આપણે તાવેતાની મદદથી થોડું પ્રેસ કરીશું કે બહુ જ સરસ રીતે આ નીચેથી ક્રિસ્પી થઈ જાય, અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દેવાની. શરૂઆતમાં ધીમી રાખવાની, ટર્ન કર્યા પછી ફાસ્ટ કરીને રાખવાની. આમ કરવાથી ઝડપથી કૂક પણ થઈ જશે અને બિલકુલ પણ એ કાચો નહીં રહે. બંને સાઈડથી આપણે સારી રીતે આને કૂક કરી લઈશું. તો મિત્રો, બંને સાઈડથી મેં બહુ જ સરસ રીતે આને કૂક કરી દીધું છે. ચાલો હવે આપણે આને પ્લેટમાં નીકાળી લઈશું, અને ત્યાર પછી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ હાંડવો છે કેવો બન્યો છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણો હાંડવો તૈયાર છે. અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર છે. ચાલો ભાઈ, હું આનો ટેસ્ટ કરી લઉં. સુગંધ તો બહુ જ સરસ આવી રહી છે. અંદરથી તમે જોઈ શકો છો કે કેટલો સોફ્ટ થયો છે, અને ઉપરનું જે પડ છે એ સરસ મજાનું ક્રિસ્પી છે. દેખાવથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલું સરસ લાગતું હશે આ હાંડવો. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર લાજવાબ લાગે છે, અને ટોમેટો કેચઅપ સાથે તો બહુ જ સરસ લાગતો હોય છે. ચાલો ટોમેટો કેચઅપ સાથે પણ હું આનો ટેસ્ટ કરી તમને કહું કે ખરેખર કેવો લાગે છે. વાવ, સુપર્બ, એ1 લાગી રહ્યો છે. મિત્રો, ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે ખરેખર આ રેસીપી કેવી બને છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.